તો બીજી બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં 12,000 બાળકો માટે શાળા અવરજવરની ટ્રાન્સપોર્ટેશન સેવા જ બંધ થઈ ગઈ છે। યોગ્ય પરિવહન સુવિધાના અભાવના કારણે નસવાડી તાલુકાના હાંડલીમાં બાળકો 10 કિલોમીટર પગપાળા શાળાએ જવા મજબૂર બન્યા છે। શાળાનું સત્ર શરૂ થયાના 12 દિવસ વીતી ગયા છતાં હજુ આદિવાસી બાળકો માટે પરિવહન સુવિધા શરૂ કરાઈ નથી। ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર આ સુવિધા આપે છે। છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ પહેલા શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી। એક બાજુ વરસાદના કારણે માર્ગોની સ્થિતિ કફોડી છે, તો આવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? અમારે આ બાળકોને લગભગ 10-15 દિવસ થઈ જાય શાળા શરૂ થઈ ગઈ છે। રોજ અમારે બાળકો ચાલતા આવે ને ચાલતા જાય છે। લગભગ 5 કિલોમીટરનો રસ્તો છે અમારે। એટલે અમારી એવી માંગણી છે સરકારને કે આ છોકરાઓને જે લાવવા અને મૂકવા માટે કંઈક વ્યવસ્થા જલ્દી કરે એવી અમારી માંગણી છે। અને વત્તા અમારે નાની ઝરીની અંદર રસ્તા બધા ધોવાણ થઈ ગયા છે, એ પૂરણ કરીને વાહન સરકે એવી સરકારશ્રીને અપીલ છે। ગરમીની અંદર તો બાળકોને બહુ મુશ્કેલી છે। અમારે બાળકોને નિશાળે મોકલીને પણ ચિંતા ઘેર કરવા જેવું છે। આ વરસાદની અંદર આવું તકલીફ પડે છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ શરૂ કરવામાં નથી આવી। નવું સત્ર પ્રારંભ થઈ ગયો છે, પરંતુ 5-5 કિલોમીટર આદિવાસી બાળકો અભ્યાસ માટે આવે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે આ બાળકો છે તે ચાલતા આવી રહ્યા છે। 5 કિલોમીટર આવવાના અને 5 કિલોમીટર જવાના આ કાચા રસ્તા ઉપરથી પસાર થાય છે। જીએસટીવી જ્યારે તેઓ સાથે 5 કિલોમીટર સુધી ચાલીને નાની ઝરી ગામ સુધી પહોંચી, ત્યારે આ આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી ત્યારે તેઓએ પોતાનું દુઃખ દર્શાવ્યું કે દરરોજ 5 કિલોમીટર આવી રીતના ચાલીને અભ્યાસ કરવા મજબૂર છે। સરકાર મોટી મોટી વાતો કરે છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચી, પરંતુ જે રસ્તાઓ છે તે પણ તૂટી ગયા છે। રફીક ધણીવાલા, જીએસટીવી।